કેમ છો? જય માતાજી. તમારું બધાનું સ્વાગત છે ફરીવાર એક નવા વ્લોગમાં. અને ચાલો ફટાફટ માતાજીને પગે લાગી નમન કરી અને ઓફિસે જશું. પેકિંગ વગેરે બધું હજુ પેક કરવાનું પણ બાકી છે, તો ચાલો ફટાફટ. સીતારામ દાદા મમ્મી જય માતાજી. હું જાઉં ઓફિસ હો. ચાલો ઓફિસે જઈએ. તો ચાલો આપણે હવે ઓફિસ આવી ગયા છીએ. લાઈટ ચાલુ જ છે. કેવિન પણ છે ઓફિસે. તો ફટાફટ માતાજીને જ્યાં માતાજી દેખાય ને પગે લાગી જ લેવાનું ભૂલા વગર. અને અહીંયા બાપા સીતારામ. અને કેવિન પણ છે ઓફિસે. મારી કરતા પહેલા આવી જાય છે ઓફિસે. અને હું હજી આવું ત્યાં કેવિનનું 50% કામ કેવિને પૂરું કરી દીધું હોય છે. અને મારે હજુ બધું બાકી છે. મારે ગઈકાલનો વિડીયો પણ એડિટ કરીને મૂકવાનો બાકી છે. બધી વસ્તુ પહેલા અહીંયા મૂકી દઈએ, તો તમે લોકો વ્લોગમાં બનેલા રહેજો. તો ચાલો અત્યારે હવે અમે ઓફિસથી થોડી વાર માટે બહારથી કોઈ કામ આવી ગયું છે એટલા માટે જઈ રહ્યા છીએ. અને વોશિંગ મશીનનું લિક્વિડ પણ લેવાનું છે. મમ્મીનો ફોન આવ્યો હતો, તો ફટાફટ બહારનું કામ પતાવીને પાછા ઓફિસે આવીએ. તો તમે લોકો વ્લોગમાં બનેલા રહેજો. તો અમે આવ્યા છીએ અત્યારે એક્યુરેટ લિક્વિડ સિંગણપુર 4 રસ્તાથી આગળ. અહીંયા વોશિંગ મશીનનું લિક્વિડ અમે અહીંયાથી લઈએ છીએ. કાકા લિક્વિડ આપો. બતાવ્યું એક્યુરેટ લિક્વિડ વોશિંગ મશીનનું લિક્વિડ. તમારું પ્રમોશન આ પાસે બતાવી દે બધું, એટલે ખ્યાલ આવી જાય આ કે કઈ. તો કાકા આપણે ઓલું પાઉચ આપો ને 5 લીટરનું. બસ 80 વાળું કે નહીં? તો હું દર વખતે અહીંયાથી 5 લીટરનું પાઉચ કેનમાં પણ આવે છે. તમારે કેનમાં પણ લેવું હોય તો સિંગણપુર 4 રસ્તાથી આગળ એક્યુરેટ લિક્વિડ. અહીંયા છે એડ્રેસ બધું. અને ચાલો ત્યાર પછી કેવિનને એની આરતી છે આજે શેરીમાં, તો પ્રસાદી લેવા પણ જવાનું છે ફટાફટ. તો કાકાને પૈસા આપીને જઈએ. તમે લોકો બ્લોગમાં બનેલા રહીજો. તો લિક્વિડ લઈને પછી અમે લોકો આવી ગયા છીએ ચીકુવાડી 4 રસ્તા, સહજાનંદ સોસાયટીની બાજુમાં જય ખોડિયાર સ્ટોરમાં. કેવિન અંદર ગયો છે પ્રસાદી લેવા માટે. તો ચાલો ત્યાર પછી અમે ફટાફટ જશું ઓફિસ. અને ઓફિસે થોડું કામ પતાવીને માતાજીની ધૂપ દીવાબત્તી પણ કરવાનો ટાઈમ થઈ ગયો છે. તો તમે લોકો વ્લોગમાં બનેલા રહેજો. તો અમે આવી ગયા છીએ ઓફિસે રિટર્ન. અને ચાલો થોડું કામ બાકી છે. વિડીયોનું થંબનેલ બનાવવાનું બાકી છે. વિડીયો તો અપલોડ કરી દીધો છે. અને થોડું ઘણું હિસાબ કિતાબ લખવાનો હતો એ પતાવી દઈએ. અને ફટાફટ જઈએ પાછા ઘરે. માતાજીનું ધૂપ દીવાબત્તી કરવાનો ટાઈમ પણ થઈ ગયો છે. તમે લોકો બ્લોગમાં બનેલા રહેજો. તો ચાલો હવે ઓફિસે બધું કામ ફટાફટ પૂરું કરી નાખ્યું છે. અને આજે લેટ પણ થોડું થઈ ગયું છે. તો ફટાફટ ઘરે જઈએ. માતાજીનો ધૂપ દીવાબત્તી કરવાનો ટાઈમ નગર વયો જશે, મોડું થઈ જશે. અને શેરીમાં નવરાત્રિ પણ આજે છે. કેવિનની આરતી. અને કેવિન પાણીનો બાટલો ક્યાં આવ્યો? ભલે સાંજે આવવા થાય ને. તો ચાલો ફટાફટ ઓફિસે જઈએ. ઘરે જઈએ. સોરી, લાઈટ બંધ કરી દો. મનીષા કાકી બોલો દીકરા બોલો. ચાલો શું કરે? રોટલી ના ભૂંગળા ખાવા. લે શું વાત છે. ઘી ગોળ ને રોટલી. સરસ. વાહ ભાઈ વાહ. રોટલી ખાવાની. ના તમે ખાઈ લો. દાદા હા ચાલો હું ઘરે આવી ગયો છું. કેમ સોસ બારો પડ્યો? બેને ખાધું. શું ખાધું એને? ન કહેવાય, તને મન થઈ જાય. તમે શું બનાવ્યું? કોબી બટેકાનું શાક આપવા માટે. ઓય સોસ કેમ બારો પડ્યો?
ચાલો માતાજીનું હવે આવી ગયા છીએ અને ધૂપ ફટાફટ કરી લઈએ. તમે લોકો વ્લોગમાં બનેલા રહેજો. તો ચાલો હવે મમ્મી સાથે ફરાળ કરવા બેસી જાઉં થોડી વારમાં, અને ત્યાર પછી નીચે પણ જવાનું છે શેરીમાં, સોસાયટીમાં. તો તમે લોકો વ્લોગમાં આજે છે કેળાની વેફર, કેળા, ફરાળી ચેવડો, અને આજે પણ મમ્મી સાથે ફરાળ કરવા બેઠો છું. તો અને ફટાફટ જઈએ થોડી વારમાં નીચે. તમે લોકો વ્લોગમાં બનેલા રહેજો. જય માતાજી. Yeah.